ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ત્રિકોણમિતિ જે છે એનું બ્રિજ કોર્સમાં થોડુંક બેઝિક જોયું હતું, જેમાં પાયથાગોરસનો નિયમ, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, આ ઉપરાંત સેક થીટા, કોસેક થીટા, આ બધાયના સૂત્રો, આ ઉપરાંત તમે જે ભણી ગયા છો તે મૂળભૂત નિત્ય સમૂહ આપણે જોઈ લીધા. હવે આપણે આમાં ને આમાં જ આગળ ત્રિકોણમિતિય ખૂણાઓના માપ કઈ રીતે લેવામાં આવે છે તે આપણે સમજશું. તો આપણે જોઈએ, આજની તારીખ છે 7/7/2021. તો અહીં આપણે જોઈએ કે ત્રિકોણમિતિય વિધેયમાં ખૂણાનું માપ, તો કે થીટામાં 0, થીટા ડિગ્રી તરીકે આપણે કિંમત લઈશું, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. વિધેય તરીકે આપણે જોઈએ તો સૌ પ્રથમ સાઇન વિધેય, ત્યારબાદ કોસ વિધેય, ત્યારબાદ ટેન વિધેય, કોસેક, સેક અને કોટ વિધેય. હવે આ કિંમતો યાદ રાખવા માટે આપણે આવી રીતે જોઈશું કે 0/4 અને એનું વર્ગમૂળ એટલે કે એની કિંમત આવશે 0. 1/4 એનું વર્ગમૂળ આવશે 1/2. ત્યારબાદ 2/4 એટલે કે 1/√2, 3/4 એટલે કે 3/√2 અને 4/4 એટલે કે 1. તો યાદ રાખવા માટેની આ એક ટ્રીક છે કે 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4 દરેક પદનું વર્ગમૂળ લઈએ તો પહેલાં સાઇન વિધેયની કિંમત આપણને મળશે. થીટા માટે 0 માટે 0, 30 માટે 1/2, 45 માટે 1/√2, 60 માટે √3/2 તરીકે જોવા મળશે અને 90 માટે 1 તરીકે આપણને જોવા મળશે. હવે કોસ વિધેયમાં આ જ કિંમતો આપણે ઉલટી કરી નાખીએ છીએ. તો અહીં આવશે √3/2, 1/√2, 1/2 અને 0 તરીકે. હવે ટેન વિધેય એટલે સાઇનના છેદમાં કોસ, તો 0/1 એટલે એની કિંમત આવશે 0, 1/2 અને એના છેદમાં √3/2, તો 2 અને 2 દૂર થાય તો 1/√3. ટેન 45ની કિંમત, બેની કિંમત એક જ સરખી હોવાથી દૂર થઈ જાય એટલે કે 1. 60ની કિંમત જોઈએ તો √3/2 એના છેદમાં 1/2, બેનો છેદ કેન્સલ થાય એટલે √3 અને 90 એટલે કે 1/0 એટલે કે ઇન્ફિનિટિવ એની કિંમત મળશે. હવે કોસેક એટલે સાઇનનો વ્યસ્ત, સાઇન એટલે 0/1 અને અહીં 1/0 એટલે આ પદ આપણને ઇન્ફિનિટિવ જોવા મળશે. અહીં આવશે 2, √2, 2/√3 અને 1નો વ્યસ્ત 1. સેક વિધેય એટલે કોસેકનું ઉલટું, અહીં આવશે 2/√3, √2, 2 અને અહીં આવશે ઇન્ફિનિટિવ. કોટ વિધેય એટલે કે ટેન વિધેયનું ઉલટું, અહીં ઇન્ફિનિટિવ, √3, 1, 1/√3 અને 0. તો આ રીતે આપણે કિંમતો યાદ રાખીશું. હવે આ બધી કિંમતો માટે આપણે એક વસ્તુ જોઈએ કે જે બંને ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય તેવા ખૂણાઓને આપણે કોટિકોણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે જોઈએ તો 30 + 60, હવે એવી જ રીતે આવશે 90 + 0, એવી જ રીતે આવશે 45 + 45. તો આ બધાય ખૂણાઓના સરવાળા 90 થાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીં કે સાઇન 0ની
અને કોસ 90ની કિંમત એક સરખી જોવા મળે છે. અહીં આ જે કિંમત છે 0. અને હવે એવી જ રીતે આપણે જોઈએ તો સાઈન 30 અને કોસ 60ની કિંમત એક સરખી જોવા મળે છે, એટલે કે 1/2 અને 1/2. હવે એવી જ રીતે જોઈએ તો સાઈન 45 અને કોસ 45ની કિંમત પણ એક જ સરખી જોવા મળે છે, એટલે કે અહીં જોઈએ તો 0, અહીં જોઈએ તો 1/2, અહીં જોઈએ તો 1/√2. હવે સાઈન 60ની અને કોસ 30ની કિંમત બંનેની કિંમત √3/2 છે. અને એવી જ રીતે સાઈન 90 અને કોસ 0 આ બંનેની કિંમત 1 છે. માત્ર સાઈન અને કોસને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો જુઓ અહીં 0 + 90 એટલે 90, 30 અને 60નો સરવાળો 90. એવી જ રીતે 45 અને 45, 60 અને 30, 90 અને 0. તો એનો અર્થ એવો કે આવા દરેક ખૂણાઓના માપ એક સરખા થાય. તો આ બધા ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ કે π/2 વાળી કિંમતનું. તો આનો અર્થ એવો થશે કે સાઈન થીટા આપણે લખીએ તો એના = આપણે કોસ π/2 + થીટા લખી શકીએ. આ દરેક કિંમતો માટે આપણે આવું સમજી શકીએ છીએ. અને એવી જ રીતે એના કરતાં ઉલટું કે કોસ થીટા એટલે કે સાઈન π/2 + થીટા. અહીં જોઈએ તો આ બધી કિંમતો આપણને એક જ સરખી જોવા મળે છે. આ બંનેનો સરવાળો અહીં આવશે. આ π/2 - થીટા તરીકે એની આપણે કિંમત લઈએ છીએ દરેકમાં. જો અહીં 30 હોય તો 90માંથી બાદ કરો, 45 હોય તો 90માંથી, 60 હોય તો 30માંથી, 90 હોય તો પણ 90માંથી. તો આવા સૂત્રો આપણે મેળવવાના છે અને જોવાના છે. હારોહાર આપણે એવું પણ સમજી શકીએ છીએ અહીં કે જ્યારે π/2 આવે ત્યારે વિધેય બદલાશે. હવે આ જ વસ્તુ આપણે એકમ વર્તુળમાં સમજવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એકમ વર્તુળ કોને કહેવાય? તો કે 1 એકમ ત્રિજ્યાવાળું, 1 એકમ ત્રિજ્યાવાળું તથા ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ એટલે એકમ વર્તુળ. હવે આપણે જોઈએ તો આ આપણું એકમ વર્તુળ છે. આ વાય અક્ષ, અહીં આપણને એક્સ અક્ષ જોવા મળે છે. આ 0, r = 1 એકમ. અહીં આપણે એ બિંદુ કહીએ તો એક્સ અક્ષ ઉપર y 0, એ ડેશ બિંદુ કહીએ તો -1 0, બી બિંદુ કહીએ y અક્ષ ઉપર x 0, બી ડેશ બિંદુ કહીએ તો 0 અને -1 તરીકે. હવે અહીં 0 અંશનો ખૂણો તમને જોવા મળશે. π/2 એટલે 90, π એટલે 180, 3π/2 એટલે 270 અને 2π એટલે કે 360 અંશનો ખૂણો જોવા મળે છે. પહેલા ચરણમાં બંને વિધેયોની નિશાની પ્લસ, બીજા ચરણમાં માઇનસ અને પ્લસ, ત્રીજા ચરણમાં બે માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ. આ રીતે કોઈ પણ આપણે કિંમત લેશું તો પ્લસ જોવા મળશે અને ઉલટેથી જોવા જઈશું તો માઇનસ જોવા મળશે. હવે અહીં આપણે જે વિધેય લઈએ છીએ એટલે કે એક્સને હંમેશા કોસ થીટા તરીકે અને વાયને હંમેશા સાઇન થીટા તરીકે લખીને જ આપણે આગળ કામ કરવાનું છે. તો અહીં R2 યામ પદ્ધતિ છે, આપણને કામ કરવાનું છે. એકમ વર્તુળ એટલે R2 યામ પદ્ધતિ. R2 એટલે કે જેમાં એક્સ અને વાય આપણે R ક્રોસ R અને એમાં કેવા ઘટકો હોય તો કે XY જેવા, કે જ્યાં x બિલોંગ્સ ટુ R અને y બિલોંગ્સ ટુ R. અને એકમ વર્તુળમાં x એટલે કોસ થીટા અને y એટલે સાઇન થીટા લખીને આપણે કામ કરવાનું છે. હવે
આ જ એકમ વર્તુળમાં આપણે આ જે સૂત્રો જોયા એવા આપણે અનેક સૂત્રો સમજવાના છે. હવે ખાસ આપણે એવું યાદ રાખીશું કે આ સૂત્રો આપણે ગોખવાના નથી, પરંતુ સમજવાના છે. કારણ કે ગોખશો તો એટલું બધું યાદ નહીં રહીએ. અહીં આપણે 4 ચરણમાં દરેકે દરેક બાબતો સમજીને કામ કરીએ. તો એક્સ અક્ષ, વાય અક્ષ, આ આપણું ઉદ્ગમ બિંદુ એ અને એ ડેશ બિંદુ, બી અને બી ડેશ બિંદુ કાયમ માટે 1 0 અને -1 0 તરીકે, 0 1 અને 0 -1 તરીકે. આ 0 અંશનો ખૂણો અહીં આવશે π/2, પાઈ, 3π/2 તથા 2π. હવે જ્યારે આ બાજુ જઈએ ત્યારે પ્રથમ ચરણમાં ધારો કે આપણે આ જે છે એને આપણે પી ઓફ થીટા કહી દઈએ. આ ખૂણાનું માપ જો થીટા હોય તો અહીં બિંદુના યામ આપણને કોસ થીટા અને સાઇન થીટા જોવા મળશે. અથવા તો બીજી રીતે એને આપણે એક્સ અને વાય તરીકે ઓળખી શકીએ. હવે પહેલા ચરણમાં આપણે જોઈએ તો એને બે રીતે લખી શકાય કે બી બિંદુ π/2 માંથી માઇનસ કરો તો થાય અને એ બિંદુ એટલે કે 2π પ્લસ કરો તો થશે. તો અહીં આપણે અગાઉ જોયા તેમ સાઇન π/2 માઇનસ થીટા લખીએ તો કોસ થીટા જોવા મળશે. આપણે પ્રથમ ચરણ માટે આ બધી વાત કરીએ છીએ. અહીં પી ઓફ π/2 માઇનસ થીટાની, પી ઓફ π/2 માઇનસ થીટા એટલે એવો ખૂણો હંમેશા પ્રથમ ચરણમાં જ જોવા મળશે. હવે એવી જ રીતે 6 વિધેય માટે જોઈએ તો કોસ π/2 માઇનસ થીટા એટલે કે સાઇન થીટા. એવી જ રીતે કોસેક π/2 માઇનસ થીટા હોય તો સેક થીટા બની જશે અને સેક π/2 માઇનસ થીટા હોય તો કોસેક થીટા. ટેન π/2 માઇનસ થીટા હોય તો કોટ થીટા અને કોટ π/2 માઇનસ થીટા હોય તો ટેન થીટા. અહીં દરેક સૂત્રોમાં થીટા છે એ કોટિકોણ બને છે, એટલે કે બંને ખૂણાઓનો સરવાળો 90 અંશનો જોવા મળે છે. તો સાઇનનું રૂપાંતર કોસમાં, કોસનું સાઇનમાં, કોસેકનું સેકમાં, સેકનું કોસેકમાં, ટેનનું કોટમાં અને કોટનું ટેનમાં. અહીં પ્રથમ ચરણ હોવાથી દરેક વિધેયની નિશાની પ્લસ જોવા મળશે. હવે જ્યારે જ્યારે π/2 આવે છે ત્યારે ત્યારે વિધેય બદલાય છે. હવે વિધેય ન બદલાય એવી કિંમત આવશે તો કે π/2 માઇનસ થીટા. અહીં જોઈએ તો આ જે કિંમત છે એ આ સાઈડ આપણે જઈએ એટલે 2π પ્લસ થીટા તરીકે ઓળખશું. હવે 2π તમે ઉમેરો કે બાદ કરો, આ સાઇન અને કોસ વિધેયના મૂલ્યોમાં ફેરફાર થતો નથી. તો આ બધી કિંમતો તમને એક જ સરખી જોવા મળશે. આ વસ્તુ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. આવું ને આવું જ કામ આપણે 11મા ધોરણમાં થોડુંક ડીપમાં સમજવાનું છે. જે એકમ વર્તુળમાં 4 ચરણમાં ક્યારે વિધેય બદલાય અને ક્યારે વિધેય ન બદલાય તે સમજવાનું છે. એન્ટી ક્લોકવાઇઝ જાય તો નિશાની પ્લસ અને જો ક્લોકવાઇઝ જાશું તો નિશાની માઇનસ જોવા મળશે. તો આ દરેક બાબતો 4 ચરણમાં ક્યારે ક્યારે વિધેય બદલાય અને ન બદલાય એનો આપણે આગળ અભ્યાસ 11મા ધોરણના ત્રિકોણમિતિના ચેપ્ટરમાં કરીશું.